નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણે વાત કરીશું કે યુપીએસસીનું રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ ગયું છે અને એમાં શક્તિ દુબે કરીને એક છોકરી છે જેનું 5મી અટેમ્પ્ટ પછી આ યુપીએસસી ક્લિયર થયું છે. તો એમને ઘણા બધા સંઘર્ષ અને એમના જે આજુબાજુના લોકો છે એ તો એને બધું કહેતા હશે કે શું કરે છે, તારાથી તો કાંઈ થતું નથી અને હવે તું છોડી દે, તારી ઉંમર થઈ ગઈ છે. અને નવાઈની વાત એ છે કે આપણા જે મા બાપ, સગા મા બાપ હોય છે એ પણ એક ટાઈમે આપણને એવું કહી દે છે કે હવે એટલા વર્ષ થઈ ગયા, તે તો અમને શું આપ્યું છે, અમે જ તને ખાલી ભણાવી રાખી છે. તો કહેવાનું એમ છે કે જ્યાં સુધી તમે સક્સેસફુલ ના થાઓ ત્યાં સુધી લોકો છે એ તમારી કાંઈ કદર નથી કરતા અને ઇવન તમારા જે પેરેન્ટ્સ અને તમે જેને તમારો પ્રેમ અને તમારા જે ફ્રેન્ડ્સ, મિત્રો કહો છો એ પણ તમારી કંઈ કદર નહીં કરે અને તમારી આગળ નહીં ચાલે. એટલા માટે કે સક્સેસફુલ થવું એટલા માટે જરૂરી છે કે લોકો છે એ તમારી, એમને કોઈ દિવસ તમારું કંઈ પડ્યું નથી અને લોકો છે એ તમારું પૈસા, સ્ટેટસ ને બધું જોઈને જ આવે છે. પછી એ તમારા મા બાપ હોય, તમારો પ્રેમ હોય અને તમારા ફ્રેન્ડ્સ હોય, ગમે તે લોકો હોય. તો કહેવાનું એમ છે કે જ્યાં સુધી આપણે સક્સેસફુલ ના હોઈએ ત્યાં સુધી કોઈ તમારી ઇજ્જત નથી કરતું અને જે આ સંઘર્ષ છે એ આપણે એકલાને જ કરવાનો હોય છે. પછી તમારા મા બાપના તાના છે એ તમારે સાંભળવા પડે કે હવે 30 વર્ષની થઈ, હજી તારાથી નથી થયું, તું મૂકી દે અને તે અમને શું આપ્યું, અમે તો તને એટલી મોટી કરી દીધી ને એટલી ભણાવી દીધી, હજી તારું ક્લિયર નથી થયું. અને 5 અટેમ્પ્ટ એટલે કે એ 30 ઉપર એની એજ થઈ ગઈ છે ત્યારે એમનું ક્લિયર થયું છે. તો કહેવાનું એમ છે કે લોકો છે અને આપણા જે આપણે બધાને આપણા માનીએ એ આપણા લોકો હોતા નથી. અને જીવનમાં હવે મેં એટલા બધા અનુભવ કરી લીધા છે તો મને આ બધી વાતો છે એ ઢોંગ અને કોઈ એવું કહે કે આ લોકો પ્રેમ કરે છે ને આવું છે તેવું છે, કોઈ આપણને પ્રેમ નથી કરતા. અને ઇવન આપણા જે પેરેન્ટ્સ હોય છે એ આપણામાં ઇન્વેસ્ટ કરે છે કે ઓબ્વિયસ છે, એમાં કંઈ ખરાબ નથી કે આપણા પેરેન્ટ્સ છે એ આપણને ભણાવે અને પછી એવું એક્સપેક્ટ કરે કે મારો છોકરો કે છોકરી પછી કમાઈને મને આપશે એટલા માટે એ તમને સારું ભણતર છે એ અપાવડાવે અને સારી જગ્યાએ તમને ભણાવે. તો એ એમનું જ ફાયદો જ હોય છે. પણ આપણને એવું લાગે કે એ પ્રેમ છે, તો પ્રેમ એ નથી, એ એમનો ફાયદો છે, સ્વાર્થ છે અને એમાં કંઈ ખોટું નથી. હું જ્યારે પેરેન્ટ્સ બની તો હું એ આવું જ કરીશ. તો આ દુનિયાના જે અમુક કડવા સત્ય છે જે આપણને અંદરથી ખાઈ જાય, પણ હકીકત એ છે કે જ્યાં સુધી તમે સક્સેસફુલ ના હોય, તમારી પાસે પૈસા ના હોય તો તમારા મા બાપ તમારા નથી. એટલે સક્સેસફુલ જરૂરથી થાજો, મોડા થાજો પણ થાજો.